ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના દિવ્ય દ્રષ્ટિ મહાયોગ નામના 89મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભા ધામિલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલીતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા ધાર્મિક યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ તીર્થયાત્રા કરતા રહેતા ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ગ્રહો, ચંદ્રો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાનરો અને માછલીઓના તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા મૂર્તિરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી દિવ્ય દ્રષ્ટિ નામની વેબસાઇટો નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા મૂર્તિરૂપી ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહે છે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા મૂર્તિરૂપી ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી દિવ્ય દ્રષ્ટિ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા ધાર્મિક યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ તીર્થયાત્રા કરતા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોના નિવાસસ્થાન રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મસ્તકમાં આવેલા મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર નામના ઉપકરણ દ્વારા ભજવાતા દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી મહાનાટકનું ઉત્થાપન, નિયમન, નિરીક્ષણ, નિયંત્રણ, વિશ્લેષણ અને વ્યવસ્થા કરનારા નાના મગજ રૂપી ભૌતિક જગતના અધિપતિ ભૌતિક જ્ઞાની
મનની રાજધાની છોડી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના નિવાસસ્થાન રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મસ્તકમાં આવેલા કપાળના ભાગે આંખોની બંને ભમરોની વચ્ચે આવેલા ભૌતિક જ્ઞાની મનના સાનિધ્યમાં નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી ભજવાતા દ્રશ્યમાન બ્રહ્માંડના મુખ્ય નાયક કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના નિરંજન નિરાકાર નિર્ગુણ અને અજર અને અમર અને અવિનાશી સ્વરૂપના દર્શન કરવા માટેની દિવ્ય દ્રષ્ટિ નામના ઉપકરણવાળા સ્વર્ગ સમાન શીતરૂપી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મની રાજધાનીમાં કાયમી નિવાસ કરતા રહેનારા તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો માટે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં આવેલી પૂર્ણ બ્રહ્મની રાજધાનીના સભા મંડપમાં આવેલી ડિજિટલ કેમેરારૂપી દિવ્ય દ્રષ્ટિના દ્વાર ખોલે છે અને આ રીતના ડિજિટલ કેમેરારૂપી દિવ્ય દ્રષ્ટિના દ્વાર ખુલવાથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોનું પવનસુત નામના વિરાટ નેટવર્ક દ્વારા પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી સુપર કોમ્પ્યુટર રૂપી વિરાટ તારામાં આવેલા અદ્ભુત અજાયબ અલૌકિક અને દિવ્ય અતિ વિરાટ સુપર બ્રહ્માંડ રૂપી સરોવર સાથે વર્તમાનમાં હરપળ લાઈવ જોડાણ થયેલું રહે છે. આ રીતના ડિજિટલ કેમેરારૂપી દિવ્ય દ્રષ્ટિના દ્વાર ખુલવાથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોનું પવનસુત નામના વિરાટ નેટવર્ક દ્વારા પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી સુપર કોમ્પ્યુટર રૂપી વિરાટ તારામાં આવેલા અદ્ભુત અજાયબ અલૌકિક અને દિવ્ય અતિ વિરાટ સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સરોવર સાથે વર્તમાનમાં હરપળ લાઈવ જોડાણ થયેલું રહેતું હોવાથી પવનસુત થયેલું રહેતું હોવાથી સરોવર સાથે વર્તમાનમાં હરપળ લાઈવ જોડાણ થયેલું રહેતું હોવાથી પવનસુત નામના
નામના વિરાટ નેટવર્ક દ્વારા પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી સુપર કોમ્પ્યુટર રૂપી વિરાટ તારામાં આવેલા અદ્ભુત અજાયબ અલૌકિક અને દિવ્ય અતિ વિરાટ સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ મંદિરમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા ધાર્મિક યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો અને વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો કીટાણુઓ જીવાણુ પ્રાણીઓ પક્ષીઓ પશુઓ માનવો વાંદરો માછલીઓ ના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા નર અને માદાના સ્થૂળ દેહોનું જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા સુધી થતા સર્જનનું નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર બ્રહ્મારૂપી શક્તિના તેમજ પાલનનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર વિષ્ણુરૂપી શક્તિનું તેમજ ગુણનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર ગુણરૂપી શક્તિના તેમજ શક્તિનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર આદ્ય શક્તિરૂપી શક્તિના તેમજ વિસર્જનનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર શિવરૂપી શક્તિના તેમજ પ્રાણનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર પવનસૂતરૂપી શક્તિના તેમજ અગ્નિનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર બ્રહ્માશ કિરણોરૂપી શક્તિના તેમજ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વારનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર દ્વારપાળ હનુમાનરૂપી શક્તિના તેમજ વનવગડામાં બિંદાસ વિચરતા સકલ અનંત સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોના રક્ષણનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર મહાવીર રૂપી શક્તિના તેમજ સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોને જરૂરી જળનું નિયમન નિયંત્રણ અને નિરીક્ષણ કરનાર ઇન્દ્રરૂપી શક્તિના તેમજ બ્રહ્મવિહારી મન રૂપી પાંડુસમ શક્તિના તેમજ બ્રહ્મવિહારી બનેલી બુદ્ધિરૂપી શક્તિના તેમજ સૃષ્ટિના તીર્થયાત્રી આદિપુરુષરૂપી નર અને માદાના જીવોને કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિનું બ્રહ્મજ્ઞાન આપનાર બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન રૂપી શક્તિના તેમજ દેહિક ઇન્દ્રિયો રૂપી શક્તિના તેમજ બાહ્ય ઇન્દ્રિયો રૂપી શક્તિના તેમજ સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયા નામની શક્તિના તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોરૂપી શક્તિના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપનું તીર્થયાત્રી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં હરપળ દર્શન કરતા રહે છે. આ રીતના દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી તીર્થયાત્રી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા અનેક પ્રકારના દાંતો પગો આંખો
પીછાઓ છાંચો આંખો કાનો રંગો રૂપો શબ્દો મુખો અને સ્વાદો અને નાકોવાળા કીડી ગોકળગાય ઘૂઘા મકોડા તળકીડી ઉધઈ માકડ માખી ચાંચડ ધનેડા વાંદા કરોળિયા મટકા ધીમેલ મસી ફૂદડી ટીડ કાકીડા ગરોલી ભરવાડ અળસિયા પતંગિયા સર્પ ઈયળ કોશેટો જુવાર બેક્ટેરિયા અને અમીબા જેવા લાખો પ્રજાતિના કીટાણુ અને જીવાણુના મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વારવાળા મૂર્તિરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મુખ 2 આંખો 2 કાનો અને 2 નાકો રૂપી દ્વારવાળા મસ્તકની રચના કરી તેમાં નેનો ટેકનોલોજીથી સુપર કોમ્પ્યુટર રૂપી મગજની રચના કરી તેમાં સભા ભરીને વર્તમાનમાં અર્પણ ચેતન સ્વરૂપે બિરાજમાન રહેતા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા અધ્યક્ષ સકલાનંદ દ્રશ્વાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોનું વર્તમાનમાં અર્પણ લાઈવ દર્શન કરતા રહેશે. આ રીતના દિવ્ય દ્રષ્ટિના પ્રભાવથી માધ્યમથી તીર્થયાત્રી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા દાંતો અનેક પ્રકારના દાંતો પગો પાંખો પીછાઓ છાંચો આંખો કાનો રંગો સ્વાદો રૂપો શબ્દો મુખો અને નાકો વાળા ચકલી દરજીડો સુઘરી લક્કડખોદો હુવડ ચામાચીડિયા ઘોયરા દેવચકલી કબૂતર મોર પોપટ તેતર કાબર કાગડા કોયલ બાજ શીબરી ભૈરવ અને ઓલા જેવા લાખો પ્રજાતિના મિની પ્લેન સ્વરૂપ પાંખોવાળા પક્ષીઓના મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વારવાળા મંદિરરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મુખ અને 2 આંખો 2 કાનો અને 2 નાકો રૂપી દ્વારવાળા મસ્તકની રચના કરી તેમાં નેનો ટેકનોલોજીથી સુપર કોમ્પ્યુટર રૂપી મગજની રચના કરી તેમાં સભા ભરીને વર્તમાનમાં અર્પણ ચેતન સ્વરૂપે ઉડતા રહી અદ્ભુત અજાયબ અને અલૌકિક અકલ્પનીય પ્રકારના માળા બાંધી તેમાં રંગબેરંગી ઈંડા મૂકી ઈંડામાં મંદિરરૂપી પક્ષીના નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોનું વર્તમાનમાં અર્પણ લાઈવ દર્શન કરતા રહેશે. આ રીતની દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી તીર્થયાત્રી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા અનેક પ્રકારના દાંતો શીંગો પૂંછો પગો પાંખો પીછાઓ સાંચો આંખો કાનો રંગો સ્વાદો રૂપો શબ્દો મુખો અને નાકોવાળા સિંહ દીપડા વાઘ બિલાડી કૂતરા ચિત્તા હાથી ગેંડા ઊંટ ભેંસો ગાય નીલગાય ભૂંડ હરણા કાળિયાર સાબરસિંગા મૃગલા સસલા નાર શિયાળ ઘોરખોદિયા જેવા અનેક પ્રજાતિના પશુઓ અને પ્રાણીઓના ગર્ભાશયમાં સર્જન પામતા ભૂંડરૂપી મળદ્વાર મૂત્રદ્વાર અને પ્રજનનદ્વાર વાળા મંદિરરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મુખ 2 આંખો 2 કાનો અને 2 નાકો રૂપી દ્વારવાળા મસ્તકની રચના કરી તેમાં નેનો ટેકનોલોજીથી સુપર કોમ્પ્યુટર રૂપી મગજની રચના કરી તેમાં સભા ભરીને વર્તમાનમાં અર્પણ ચેતન સ્વરૂપે બિરાજમાન રહી પૃથ્વી પર જન્મ ધારણ કરતા વેત પગભર થઈ ધાવણ માટે
માદાના તનરૂપી પહોંચનારા તેમજ બિંદાસ રીતે ઉછળકૂદ કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોનું વર્તમાનમાં હરપળ દર્શન કરતા રહેશે. આ રીતની દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા સૂક્ષ્મ જળને વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓના નર અને માદાના સ્થૂળ દેહોનું રક્ષણ કરવા માટે રૂના પૂંભળા જેવા બરફના કણો બનાવી પૃથ્વી અને ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓને પિંડો પર વરસાવી બરફના સ્વરૂપે જમા કરી ધીરે ધીરે પીગળતા રહી જળ સ્વરૂપે તેમજ ફુવારા સ્વરૂપે વરસાદ રૂપે વરસાવી જળને નદીઓના માધ્યમથી ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના પેટાળમાં ભરતા રહેનારા તેમજ સમુદ્રમાં વર્તમાનમાં હલપળ જળને ભરનારા તેમજ સમુદ્રોને છલકાવા નહીં દેનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોનું વર્તમાનમાં હરપળ લાઈવ દર્શન કરતા રહેશે. આ રીતની દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી તીર્થયાત્રી નર અને માદાના જીવો રૂપી તીર્થયાત્રી આદિ પુરુષ નર અને માદાના જીવો સકલાનંદ દ્રશ્યમાન આકાશને અનંત આકાશને -250 ડિગ્રી ઠંડુ રાખી સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના મગજમાં વર્તમાનમાં હરપળ ચેતન સ્વરૂપે બિરાજમાન રહી તેના તાપમાનનું નિયંત્રણ કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોનું વર્તમાનમાં હરપળ લાઈવ દર્શન કરતા રહેશે. આ રીતની દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાને જીવો સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ચેતન સ્વરૂપે વર્તમાનમાં હરપળ બિરાજમાન રહીને તેની દિશા, દશા, સ્થાન, સ્થિતિ, પ્રકાશ, ગતિ, મતિ, માર્ગ, સમય અને ચક્રાવાનું નિયંત્રણ કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોનું વર્તમાનમાં હરપળ લાઈવ દર્શન કરતા રહેશે. આ રીતની દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી તીર્થયાત્રી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો સકલ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોમાં ઘી, દૂધ, દહીં, ખાદ્ય તેલો, અનાજ, ખનિજ તેલો, રસાયણો, ધાતુઓ, પદાર્થો અને દ્રવ્યો ભરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોનું વર્તમાનમાં હરપળ દર્શન કરતા રહે છે. આ રીતની દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોમાં ભરેલા ઘી, દૂધ, અનાજ, દહીં, ખાદ્ય તેલો, ખનિજ તેલો, રસાયણો, ધાતુઓ, પદાર્થો અને દ્રવ્યોના માધ્યમથી અલગ અલગ પ્રકારના રંગો, રૂપો, સ્વાદો, ગંધો, શબ્દો
ફૂલો ફળો પર્ણો ફૂલો ફળો પર્ણો ડાળીઓ અને થડોવાળી વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો અને શેવાળોના નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પશુ પક્ષી પ્રાણી માનવ વાનર અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરી તેના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરનારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોનું વર્તમાનમાં હરપળ દર્શન કરતા રહે છે. આ રીતની દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોમાં ભરેલા ઘી દૂધ દહીં અનાજ ખાદ્ય તેલો ખનિજ તેલો રસાયણો ધાતુઓ પદાર્થો અને દ્રવ્યોના માધ્યમથી સર્જન પામતા અલગ અલગ પ્રકારના રંગો રૂપો સ્વાદો ગંધો શબ્દો ફૂલો ફળો અને ડાળીઓ અને થડોવાળી વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો અને શેવાળોના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હળપળ રહીને તેની ભૂમિકા સ્થાન સ્થિતિ દિશા વૃદ્ધિ કાર્ય અને માર્ગનું નિયંત્રણ કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોનું વર્તમાનમાં હરપળ દર્શન કરતા રહેશે. આ રીતની દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા અનેક પ્રકારના દાંતો પગો પાંખો પીછાઓ શિંગડાઓ સાંચો આંખો કાનો સ્વાદો રંગો રૂપો ગંધો શબ્દો મુખો અને નાકોવાળા શંખો કાસબાઓ કોડી ચેળાઓ શેઢાડી સસુંદરો છીપો ઘૂઘાઓ પરવાળાઓ અને કોડીઓ જેવા લાખો પ્રજાતિના દરિયાઈ અને વન્ય પ્રાણીઓના મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વારવાળા મૂર્તિરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મુખ દેહોના મુખ બે આંખો બે કાનો અને બે નાકોરૂપી દ્વારવાળા મસ્તકની રચના કરી તેમાં નૈનો ટેકનોલોજીથી સુપર કોમ્પ્યુટરરૂપી મગજની રચના કરી તેમાં સભા ભરીને વર્તમાનમાં હરપળ ચેતન સ્વરૂપે બિરાજમાન રહી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોને શંખ છીપ અને ઢાલ જેવા રંગબેરંગી અદ્ભુત અને અજાયબ અને અલૌકિક કવચ બનાવનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોનું વર્તમાનમાં હરપળ લાઈવ દર્શન કરતા રહે છે. આ રીતની દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી આ રીતની દિવ્ય દ્રષ્ટિ દ્વારા ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી
વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોને સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેવોના સાનિધ્યમાં લડાતા ધાર્મિક યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ તીર્થયાત્રા કરતા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો કીટાણુઓ જીવાણુઓ પ્રાણીઓ પક્ષીઓ પશુઓ માનવો વાંદરો માછલીઓના તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા મૂર્તિરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરાવતા હોવાનું વર્ણન છે. આ રીતના તીર્થયાત્રી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મૂર્તિરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરવાનો આ જ એકમાત્ર માર્ગ છે. આના સિવાય સકલ સૃષ્ટિમાં બીજો કોઈ માર્ગ નથી. આના સિવાય જપ તપ માળા ધ્યાન ધારણાવાળો બીજો કોઈ માર્ગ જ નથી. કારણ કે નરસિંહ મહેતાએ ભક્ત બોડાણાએ મીરાબાઈએ સુરદાસે અખાએ ભોજા ભગતે જલારામ બાપાએ ભોજલરામ બાપાએ સંત તુકારામે અને પાનબાઈએ આ જ માર્ગ અપનાવી પૂર્ણ બ્રહ્મના દર્શન કર્યા હોવાની કબૂલાત કરી છે. અને તેઓ પોતાને દૃશ્યમાન દેહોએ ભગવાનના દર્શન થવાની તેઓએ પોતાને નર અમાદાના સ્થૂળ દેહોના માધ્યમથી ભગવાનના દર્શન થયાની કબૂલાત કરી નથી. અને આ રીતે સ્થૂળ દેહે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહો સ્થૂળ દેહો એ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોએ કોઈને દર્શન આપ્યા નથી. તેમ છતાં પાખંડી કથાકારો ભજનીકો પંડિતો ધર્મગુરુઓ કર્મકાંડીઓ જ્યોતિષીઓ સાધુઓ સંતો તપસ્વીઓ જતીઓ સતીઓ ભુવાઓ ભરાડીઓ મુંજાવરો ઓલિયાઓ બાબાઓ બાવાઓ ફકીરો મૌલવીઓ ઉલેમાઓ ખલીફાઓ પાદરીઓ પોપ દુનિયાના લોકોને ઉલ્લુ બનાવી મૂર્ખામી ભરી કાલ્પનિક વાતો ઉપજાવી કાઢી નરસિંહ મહેતાને ભક્ત બોડાણાને મીરાબાઈને સુરદાસને અખાને ભોજા ભગતને જલારામ બાપાને તોરલને સંત તુકારામને અને પાનબાઈને સ્થૂળ દેહો ધારણ કરીને ભગવાન દર્શન દેવા આવ્યા હતા તેવી ભ્રામક વાતો ફેલાવી દુનિયાના લોકોને ગેરમાર્ગે દોરતા રહે છે. અને દુનિયામાં અંધશ્રદ્ધાને ફેલાવી દુનિયાના ભલા ભોળા લોકોને માનસિક શારીરિક અને વાણિજ્ય પ્રકારે ગુલામ બનાવી ભયના ડરમાં નાખી અને લૂંટતા રહે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના દિવ્ય દ્રષ્ટિ મહાયોગની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય અને સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 89મા અધ્યાયની કથા સંભળાવું છું.
વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને દિવ્ય દ્રષ્ટિ મહાયોગ વિશે સમજાવો અને દિવ્ય દ્રષ્ટિ મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને દિવ્ય દ્રષ્ટિ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે, હે વલ્લભ, હવે હું તને દિવ્ય દ્રષ્ટિ મહાયોગ વિશે સમજાવું છું અને દિવ્ય દ્રષ્ટિ મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને દિવ્ય દ્રષ્ટિ મહાયોગથી સૂક્ષ્મ દેહો અને જીવો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની રચનામાં દ્રશ્યમાન બ્રહ્માંડના ભૌતિક જગતના તમામ દ્રશ્યમાન દેહો જળ, અગ્નિ, વાયુ, વૈભવ, વિલાસો, ભોગો, સાધનો, સગવડો, સંપત્તિ, સમૃદ્ધિ, પદાર્થો, તત્વો, ધાતુઓ, રસાયણો, ભવિષ્યરૂપી દ્રવ્યો અને દ્રશ્યો અને દ્રશ્યમાન બ્રહ્માંડમાંથી તેને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિઓ, ક્રિયાઓ, કાર્યો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓના વર્તમાનમાં હરપળ દર્શન કરવા માટે અને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા શબ્દોને સાંભળવા માટે અનેક પ્રકારની અલગ અલગ જાતિ, વર્ગ, વર્ણ અને પ્રજાતિના દૃશ્યમાન દેહોમાં અનેક પ્રકારના અલગ અલગ સ્વરૂપના ચર્મચક્ષુઓ અને કરણો ગોઠવેલા હોય છે. આ રીતના ચર્મચક્ષુઓ અને કરણો વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડના ભૌતિક જગતના તમામ દૃશ્યમાન દેહો જળ, અગ્નિ, વાયુ, વૈભવો, વિલાસો, ભોગો, સંપત્તિ, સમૃદ્ધિ, સાધનો, સગવડો, પદાર્થો, તત્વો, ધાતુઓ, રસાયણો, ભવિષ્યરૂપી દ્રવ્યો અને દ્રશ્યોના સ્વરૂપને અને તેને પ્રાપ્ત કરવા માટેની દ્રશ્યમાન દેહો દ્વારા થતી દ્રશ્યમાન પ્રવૃત્તિઓ, ક્રિયાઓ, કાર્યો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા શબ્દોને વર્તમાનમાં હરપળ શબ્દ અને ચિત્ર સહિત ફિલ્માવીને પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા ચિત્રરૂપી મોનિટરમાં ફિલ્મ રૂપે મોકલતા રહે છે અને દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા ચિત્રરૂપી મોનિટરમાં ખુલતી સુપરવાઇઝરો રૂપી જીઓ નામની વેબસાઇટોમાં આ રીતની ફિલ્મો અપલોડ થતી રહે છે અને તે રીતની જીઓરૂપી વેબસાઇટો મારા સુપર કોમ્પ્યુટર રૂપી તારામાં આવેલા મોનિટરમાં ફિલ્મ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને સૂક્ષ્મ દેહ બ્રહ્માંડ રૂપી સર્વરમાં રહેલી દ્રશ્યમાન દેહોની અલગ અલગ સ્વતંત્ર ફાઇલોમાં વર્તમાનમાં હરપળ સેવ થતી રહેશે. પરંતુ આ રીતના ચર્મચક્ષુ અને કરણો દ્વારા નિરંજન, નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ, મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી શક્તિ અને તેને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી સૂક્ષ્મ શક્તિ અને તેના ગુપ્ત દિવ્ય સ્વરૂપો, પ્રવૃત્તિઓ, ક્રિયાઓ, કાર્યો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુ અને ચર્મકર્ણના માધ્યમથી સૂક્ષ્મ દેહો અને જીવો જોઈ, જાણીને સમજી શકતા નથી, કારણ કે તેને જીવરૂપી વેબસાઇટો ફિલ્માવી શકતી નથી. આ રીતના સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન, નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ, મહાવિભૂતિ સમાન વેબસાઇટો રૂપી સૂક્ષ્મ શક્તિઓ અને તેના દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી સૂક્ષ્મ શક્તિના ગુપ્ત દિવ્ય સ્વરૂપો, પ્રવૃત્તિઓ, ક્રિયાઓ, કાર્યો અને પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહો અને જીવોને દિવ્ય સ્વરૂપે નિહાળવા અને આકાશવાણી રૂપે સાંભળવા અને દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં દિવ્ય ચક્ષુઓ અને દિવ્ય કરણો ગોઠવેલા હોય છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોને પ્રાપ્ત થતી ભક્તિના માધ્યમથી ધ્યાનરૂપી ફળો નામની વેબસાઇટો પોતાના દૃશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા મોનિટરરૂપી ચિત્તમાં ખુલતી રહે છે અને ધ્યાન નામની વેબસાઇટોના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં આવેલી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી નિરંજન, નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ, મહાન વિભૂતિ સમાન વેબસાઇટ રૂપી સૂક્ષ્મ શક્તિ અને તેને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી સૂક્ષ્મ શક્તિનું સૂક્ષ્મ દેહોને જીવો અનુમાન કરતા રહેશે
આ રીતની નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને મહાવિભૂતિ સમાન વેબસાઇટો રૂપી સૂક્ષ્મ શક્તિના અને તેને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતા સૂક્ષ્મ શક્તિના ગુપ્ત દિવ્ય સ્વરૂપો, પ્રવૃત્તિઓ, ક્રિયાઓ, કાર્યો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓના સૂક્ષ્મ સ્વરૂપે દર્શન કરાવવા પોતાના દૃશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા મોનિટર રૂપી શીતમાં ખુલતી વેબસાઇટોની પવનસૂત નામની સૂક્ષ્મ વેબસાઇટોને સૂક્ષ્મ દેહોને જીવો વિનવતા રહે છે અને તેની ભક્તિ કરતા રહે છે. અને આ રીતની મારી સૂક્ષ્મ શક્તિ રૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરાવવા માટે દૃશ્યમાન દેહોમાં આવેલા મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં રહેલા દિવ્ય ચક્ષુ અને દિવ્ય કર્ણને ખોલવા પડે છે. આ રીતના આ રીતના મારી સૂક્ષ્મ શક્તિ રૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરવા માટે દૃશ્યમાન દેહોમાં આવેલા મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં રહેલા દિવ્ય ચક્ષુ અને દિવ્ય કર્ણોને ખોલવા પડે છે. અને આ રીતના દૃશ્યમાન દેહોમાં રહેલા મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતા દિવ્ય ચક્ષુ અને દિવ્ય કર્ણો મારી આજ્ઞા વગર ખુલતા નથી. આ રીતના દિવ્ય કર્ણ અને દિવ્ય ચક્ષુ ખોલવાની મંજૂરી લેવા માટે દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પવનસૂત નામની સૂક્ષ્મ વેબસાઇટોની ભક્તિ કરતા રહે છે. અને આ રીતની સૂક્ષ્મ પ્રકૃતિ રૂપી પવનસૂતની ભક્તિના પ્રભાવથી પ્રસન્ન થઈને દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં ગોઠવાયેલા દિવ્ય ચક્ષુઓ અને દિવ્ય કર્ણો ખોલવાની દરખાસ્ત મહાન વિભૂતિ સમાન વાયુસૂત નામની સૂક્ષ્મ વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરને મોકલાવે છે. અને સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વર તે રીતની દરખાસ્ત પર રિમાર્ક કરીને ચેતન બ્રહ્માંડને પહોંચાડે છે. અને ચેતન બ્રહ્માંડ તે રીતની દરખાસ્ત પર રિમાર્ક કરીને મારા સુપર કોમ્પ્યુટર રૂપી તારાના મોનિટરમાં મહાન વિભૂતિ સમાન વાયુસૂત નામની સૂક્ષ્મ વેબસાઇટોને મારી મંજૂરી માટે ખોલે છે. આ રીતની દરખાસ્તનું હું વર્તમાનમાં હરપળ અધ્યયન કરું છું. અને આ રીતની દરખાસ્તવાળા દૃશ્યમાન દેહોમાં ખુલતી સુપરવાઇઝરો રૂપી જીવો નામની વેબસાઇટો દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સરોવરમાં સેવ થયેલી ફાઇલોના ફોલ્ડરને મારા સુપર કોમ્પ્યુટરમાં આવેલા મોનિટરમાં હું ખોલું છું. અને સેવ થયેલા ફોલ્ડર દ્વારા દરખાસ્તવાળા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોની પાત્રતાનો હું અભ્યાસ કરું છું. અને યોગ્ય પાત્રતા ધરાવતા સૂક્ષ્મ દેહોને જીવોને દૃશ્યમાન દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં દિવ્ય ચક્ષુને દિવ્ય કર્ણ ખોલવાની દરખાસ્તને હું મંજૂર કરું છું. આથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં દિવ્ય દ્રષ્ટિને દિવ્ય કર્ણો ખુલે છે. અને દિવ્ય દ્રષ્ટિને દિવ્ય કર્ણો રૂપી ફળોને સૂક્ષ્મ દેહો પ્રાપ્ત કરતા રહે છે. અને સૂક્ષ્મ દેહો પોતાના ખોરાક રૂપી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાક રૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અખંડાનંદ અને બ્રહ્માનંદ રૂપી વીણાનંદને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. આ રીતના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહો અને જીવોના પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્ત રૂપી મોનિટરમાં ખુલતા દિવ્ય ચક્ષુ અને દિવ્ય કર્ણના માધ્યમથી સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતા નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી સૂક્ષ્મ શક્તિ અને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતી સૂક્ષ્મ શક્તિના અને તેના સોફ્ટવેર રૂપી અસલી ગુપ્ત દિવ્ય સ્વરૂપો, પ્રવૃત્તિઓ, ક્રિયાઓ, કાર્યો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓના સૂક્ષ્મ સ્વરૂપે દર્શન કરતા રહે છે. અને દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી આકાશવાણીના સ્વરૂપે અલ્ટ્રાસોનિક પ્રકારના ગુપ્ત તરંગો રૂપી સૂક્ષ્મ શબ્દોને ગુપ્ત સ્વરૂપે
સાંભળી શકે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય કરુણોના માધ્યમથી સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અખંડાનંદ અને બ્રહ્માનંદરૂપી વિનાનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. આ રીતના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલી ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી દિવ્ય દૃશ્યો અને દિવ્ય કરુણોના માધ્યમથી સૂક્ષ્મ દેહો મારા સુપર કોમ્પ્યુટરમાં આવેલા મોનિટરમાં સંભવિત દ્રશ્યમાન દેહોની રચાતી પ્રારબ્ધરૂપી શબ્દ અને દ્રશ્યવાળી સૂક્ષ્મ ફિલ્મોને નિહાળી શકે છે અને મારા સુપર કોમ્પ્યુટરમાં આવેલા મોનિટરમાં રચાતી અને દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી સંભવિત ખરોના ખરો પ્રકારની સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટોની શબ્દ અને ચિત્રવાળી ફિલ્મો અનુરૂપ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થવાના સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટોના સંભવિત સમય પ્રમાણ પ્રકાર સૂક્ષ્મ શક્તિરૂપી દિવ્ય સ્વરૂપો પ્રવૃત્તિઓ ક્રિયાઓ કાર્યો પ્રક્રિયાઓને પ્રતિક્રિયાઓના વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ પ્રકારથી દિવ્ય સ્વરૂપે દર્શન કરતા રહે છે અને આકાશવાણીના સ્વરૂપે અલ્ટ્રાસોનિક ગુપ્ત શબ્દો રૂપે સાંભળતા રહે છે અને ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ અને મારા દિવ્ય જ્યોતિ રૂપી ગુપ્ત સ્વરૂપના સૂક્ષ્મ સ્વરૂપે દર્શન કરતા રહે છે અને વેબસાઇટો રૂપી નાદ બ્રહ્મને અલ્ટ્રાસોનિક પ્રકારના ગુપ્ત તરંગોરૂપી સૂક્ષ્મ શબ્દોને ગુપ્ત પ્રકારે સાંભળતા રહે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ દિવ્ય દ્રષ્ટિને દિવ્યકરણના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અખંડાનંદ અને બ્રહ્માનંદ રૂપી વિણાનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહે છે. આ રીતના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી દિવ્ય ચક્ષુ અને દિવ્ય કરુણોના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના સોફ્ટવેર રૂપી પ્રગટ થતા સૂક્ષ્મ શક્તિરૂપી ગુણધર્મો શક્તિ જ્ઞાન વિસ્તાર અને વિશિષ્ટતાઓ દિવ્ય સ્વરૂપે પ્રવૃત્તિઓ ક્રિયાઓ કાર્યો પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાના વર્તમાનમાં હરપળ સૂક્ષ્મ દિવ્ય સ્વરૂપે દર્શન કરતા રહે છે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મના નાદનું અલ્ટ્રાસોનિક પ્રકારના ગુપ્ત તરંગોરૂપી સૂક્ષ્મ શબ્દો રૂપે દિવ્ય શ્રવણ કરતા રહે છે અને તેની દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થવાની સંભાવના વિશે જાણકારી પ્રગટ કરી શકે છે અને તેની દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થવાની સંભાવનાનું વર્ણન અન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને વર્તમાનમાં અર્પણ કરી શકે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય કરુણોના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અખંડાનંદ અને બ્રહ્માનંદ રૂપી વિણાનંદને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. આ રીતના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોના પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતા દિવ્ય ચક્ષુ અને દિવ્ય કરણના માધ્યમથી સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોમાં બિરાજમાન રહીને દ્રશ્યમાન બ્રહ્માંડના સંભવિત દ્રશ્યમાન દેહોની રચનામાં વપરાતા સંભવિત રસાયણો ધાતુઓ તત્વો જળ અગ્નિ વાયુ દ્રવ્યો વિટામિનો પ્રોટીનો ગુપ્ત રાસાયણિક પ્રક્રિયા અને ગુણધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરતા રહેશે અને સંભવિત દ્રશ્યમાન દેહોની આંતરિક અને બાહ્ય રચનાનું ગુપ્ત જ્ઞાન વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી સંભવિત વિચાર મન બુદ્ધિ જ્ઞાન ગુણ શક્તિ સત્ય હિંસા ત્યાગ સંતોષ પ્રેમ દયા કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્યાન થાક ભૂખ તરસ મોહ સોમાન આશા રંગ સ્વાદ શબ્દ સ્પર્શ રૂપ ગંધ ભય મૈથુન નિંદ્રા અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષા નામની સૂક્ષ્મ શક્તિઓ રૂપી વેબસાઇટોની સંભવિત ગુપ્ત પ્રક્રિયાને અને તેનાથી પ્રગટ થતા સંભવિત ફળોનું જ્ઞાન ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોમાં રહેલા
સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરી શકે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોની સંભવિત ગતિ, સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયાનું ગુપ્ત જ્ઞાન તેઓ પ્રાપ્ત કરી શકે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડની સંભવિત રચનામાં ભાગ ભજવતા ચેતન બ્રહ્માંડ રૂપી સીપીઓમાં અને સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સરોવરમાં લાઇબ્રેરી રૂપે સંગ્રહાયેલા સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ જ્ઞાનથી દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય કરણ ખુલેલા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો સંપૂર્ણ માહિતગાર રહે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય કરોણોના માધ્યમથી સૂક્ષ્મ દેહો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અખંડાનંદ અને બ્રહ્માનંદ રૂપી વીણાનંદને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. આ રીતના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોના પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતા દિવ્ય ચક્ષુ અને દિવ્ય કરણોમાંના દિવ્ય ચક્ષુઓ સૂર્યોના કદથી બમણા કદના વિશાળ લોન્સના દૂરબીનની શક્તિને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ સ્વરૂપે ધારણ કરતા રહેશે અને તેનાથી અલૌકિક અદભુતને દિવ્ય દૂરબીન રૂપી સૂક્ષ્મ પ્રક્રિયા કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં બિરાજમાન સૂક્ષ્મ દેહો પોતાના અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના ખુલેલા દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી મારા સુપર કોમ્પ્યુટર રૂપી કોમ્પ્યુટરના મોનિટરમાં ખુલતા સુપરવાઇઝરો રૂપી જીઓ નામની વેબસાઇટોના વર્તમાનમાં અર્પણ મુકાતી દ્રશ્યમાન બ્રહ્માંડની દ્રશ્ય અને શબ્દવાળી સૂક્ષ્મ ફિલ્મોના સૂક્ષ્મ પ્રકારે દર્શન કરીને વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન થતું સકલ અનંત આકાશ, સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ, દૃશ્યમાન દેહો અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તેજરૂપી દૃશ્યમાન દેહોમાં સૂક્ષ્મ પ્રકારે પ્રગટ થતા નિરંજન નિરાકાર અને નિર્ગુણ ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી સૂક્ષ્મ શક્તિઓ અને તેને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી સૂક્ષ્મ શક્તિના દૃશ્યમાન દેહોમાં સૂક્ષ્મ દેહો પ્રકારે પ્રગટ થતા ગુપ્ત દિવ્ય સ્વરૂપે પ્રવૃત્તિઓ, ક્રિયાઓ અને કાર્યો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓના દર્શન કરતા રહે છે અને તેને અલ્ટ્રાસોનિક પ્રકારના ગુપ્ત તરંગોરૂપી સૂક્ષ્મ શબ્દોના માધ્યમથી નાદ બ્રહ્મના સ્વરૂપે સાંભળતા રહે છે અને મન, બુદ્ધિ અને વિચારો નામના સૂક્ષ્મ વેબસાઇટની ગુપ્ત શક્તિને પ્રવૃત્તિઓને વર્તમાનમાં અર્પણ જોઈ જાણીને સમજી શકે છે. આ રીતના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહો અને જીવોના પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી દિવ્ય ચક્ષુ અને દિવ્ય કરણો માની દિવ્ય દ્રષ્ટિ અલૌકિક અદભુતને દિવ્ય માઇક્રોસોફ્ટની સૂક્ષ્મ શક્તિને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ ધારણ કરતી રહેશે અને માઇક્રોસોફ્ટ રૂપી દિવ્ય ચક્ષુ બ્રહ્માંડ જોવાના શક્તિરૂપી દ્રષ્ટિને ધારણ કરેલા દ્રશ્યમાન દેહોમાં બિરાજમાન સૂક્ષ્મ દેહોને જીવોને સકલ અનંત આકાશમાં ભરેલી સૂક્ષ્મ વાયુ, અગ્નિ, જળ, રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, તત્વો અને પદાર્થોના પારદર્શક સૂક્ષ્મ અણુઓ અને પરમાણુઓને અને તેના વિભાજનના અતિ સૂક્ષ્મ અંશને પણ જોઈ શકે છે અને માઇક્રોસોફ્ટ રૂપી દિવ્ય ચક્ષુ બ્રહ્માંડ જોવાની શક્તિરૂપી દ્રષ્ટિને ધારણ કરેલા દ્રશ્યમાન દેહોમાં બિરાજમાન સૂક્ષ્મ દેહોને જીવો સકલ અનંત આકાશમાં રહેલા સૂક્ષ્મ પારદર્શક અણુઓ, પ્રમાણુઓ, જીવાણુઓ, વીજાણુઓ અને તેની સૂક્ષ્મ રાસાયણિક પ્રવૃત્તિ, ક્રિયાઓ, કાર્યો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ જોઈ જાણીને સમજી શકે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય કરણના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અખંડાનંદ અને બ્રહ્માંડ રૂપી વીણાનંદને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેશે. આ રીતના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતા દિવ્ય ચક્ષુ અને દિવ્ય કરોણોના માધ્યમથી ખુલતા દિવ્ય શ્રવણથી
વર્તમાનમાં હરપળ સકલ અનંત આકાશમાં ઇલેક્ટ્રોનથી લપેટાયેલા સૂક્ષ્મઅણુને પરમાણુરૂપી સૂક્ષ્મ જીવાણુના માધ્યમથી તરંગો સ્વરૂપે પ્રસરતા અલ્ટ્રાસોનિક પ્રકારના ગુપ્ત તરંગ રૂપી સૂક્ષ્મ શબ્દોનું ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ગુપ્ત પ્રકારે શ્રવણ કરતા રહે છે અને ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ સકલ અનંત આકાશમાં પ્રસારિત થતી મન બુદ્ધિ વિચાર અને ખરોના ખરો પ્રકારની સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો દ્વારા સકલ આકાશમાં પ્રસરતા અલ્ટ્રાસોનિક પ્રકારના ગુપ્ત તરંગોરૂપી સૂક્ષ્મ શબ્દોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી આકાશવાણી સ્વરૂપે રેડિયો તરંગોના રૂપમાં દિવ્યકરણને ધારણ કરેલા દૃશ્યમાન દેહોમાં બિરાજમાન રહીને સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ મોજ અને મસ્તીપૂર્વક સાંભળતા રહે છે અને અલ્ટ્રાસોનિક રૂપી ગુપ્ત તરંગો રૂપી સૂક્ષ્મ શબ્દો દ્વારા ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ અને મારા સૂક્ષ્મ સ્વરૂપ વચ્ચે વર્તમાનમાં અર્પણ થતી તમામ પ્રકારની ગુપ્ત વહીવટ વ્યવહાર અને વાર્તાલાપ ગુપ્ત અલ્ટ્રાસોનિક પ્રકારના ગુપ્ત તરંગોરૂપી સૂક્ષ્મ શબ્દોના માધ્યમથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દિવ્યકરણને ધારણ કરેલા દૃશ્યમાન દેહોમાં બિરાજમાન રહીને સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ મોજ અને મસ્તીપૂર્વક સાંભળતા રહે છે. દૃશ્યમાન બ્રહ્માંડના પોતાના ગ્રહવાસીઓ અને અન્ય પરગ્રહવાસીઓ દ્વારા થતી પરસ્પરની વાર્તાલાપ પ્રગટ શબ્દોમાંથી ફરીને અલ્ટ્રાસોનિક પ્રકારના ગુપ્ત તરંગોરૂપી સૂક્ષ્મ શબ્દોમાં રૂપાંતરિત થઈને સકલ અનંત આકાશના અલ્ટ્રાસોનિક પ્રકારના ગુપ્ત તરંગોરૂપી સૂક્ષ્મ શબ્દો સ્વરૂપે પ્રસરતો રહે છે અને તે રીતના અલ્ટ્રાસોનિક પ્રકારના ગુપ્ત તરંગોરૂપી સૂક્ષ્મ શબ્દોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દિવ્યકરણને ધારણ કરેલા દૃશ્યમાન દેહોમાં બિરાજમાન રહીને સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ મોજ અને મસ્તીપૂર્વક સાંભળતા રહે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ દિવ્ય દ્રષ્ટિને દિવ્યકરણના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અખંડાનંદ બ્રહ્માનંદ રૂપી બ્રહ્માનંદને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. આ રીતના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોના પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતા દિવ્ય ચક્ષુને દિવ્યકરણના માધ્યમથી સકલનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિઓ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ વાંદરો કીટાણુ જીવાણુ અણુ પરમાણુ અને માનવોના દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી જીવોરૂપી વેબસાઇટો મારા સુપર કોમ્પ્યુટરરૂપી તારાના મોનિટરમાં પણ ખુલતી રહેતી હોવાથી અને સુપરવાઇઝરોરૂપી જીવો નામની વેબસાઇટોમાં મુકાયેલી દ્રશ્ય અને શબ્દવાળી સૂક્ષ્મ ફિલ્મો મારા સુપર કોમ્પ્યુટરરૂપી તારાના મોનિટરમાં દિવ્ય દ્રષ્ટિને દિવ્યકરણે ખુલેલા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોનો જીવો વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ પ્રકારથી વાંચી જોઈ જાણીને સમજી શકે છે અને સુપરવાઇઝર રૂપી જીવો નામની વેબસાઇટો મુકાયેલી દૃશ્યમાન અને શબ્દવાળી સૂક્ષ્મ ફિલ્મોને મારા સુપર કોમ્પ્યુટર રૂપી તારાના મોનિટરમાં ખુલતી હોવાથી દૃશ્યમાન બ્રહ્માંડના વર્તમાનમાં અર્પણ ખેલાતા મહાસમ્રાંગણને દિવ્ય દ્રષ્ટિને દિવ્યકરણ ખુલેલા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ પ્રકારથી જોઈ માણીને સમજી શકે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાનાથી વર્તમાનમાં અર્પણ દિવ્ય દ્રષ્ટિ અને દિવ્યકરણોના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અને અખંડાનંદરૂપી બ્રહ્માંડરૂપી વિજ્ઞાનંદ વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે.
આ રીતના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી દિવ્ય ચક્ષુ અને દિવ્ય કર્ણના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં બિરાજમાન સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ લાઇબ્રેરીમાં રહેલા તમામ સૂક્ષ્મ જ્ઞાનો ગુણ વિદ્યાઓ શાસ્ત્રો ચિત્રો દૃશ્યો અને શક્તિઓ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ પ્રકારથી વાંચી સમજી જાણીને જોઈ કંઠસ્થ કરતા રહેશે અને આ રીતની દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય શ્રવણના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોનો જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ સર્વજ્ઞ સર્વગુણ સંપન્ન સર્વશક્તિમાન સર્વ કાર્યમાં નિપુણ સર્વ વિદ્યામાં નિપુણ સંપૂર્ણ જ્ઞાની અને તેજસ્વી રહે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય કર્ણના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અખંડાનંદ અને બ્રહ્માંડરૂપી વિણાનંદને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. આ રીતના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોના પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટર ખુલતા દિવ્ય ચક્ષુ અને દિવ્ય કરણો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી યુગે યુગે કોઈ તારા જેવા દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય કરણને ધારણ કરેલા દશમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મળતા રહેશે અને દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય કરણને ધારણ કરેલા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો મહાયોગી ફિરસ્તા પૈગંબર ભગવાન અને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે પ્રસિદ્ધિને પામે છે અને તે રીતના સૂક્ષ્મ દેહો યુગ પુરુષનું સ્વરૂપ ધારણ કરતા રહેશે અને તે રીતના યુગ પુરુષો મારું સ્વરૂપ મારી શક્તિ સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મનું જ્ઞાન મારી તમામ સૂક્ષ્મ શક્તિરૂપી પ્રક્રિયાઓના જાણકાર હોય છે અને તે રીતના યુગ પુરુષો મારા ગુપ્ત સૂક્ષ્મ શક્તિરૂપી જ્ઞાન અને શક્તિની માહિતી સામાન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને પ્રગટ વાણીરૂપી શબ્દોથી સંભળાવતા અને સમજાવતા રહે છે. તે ભગવાનના નામે પ્રસિદ્ધિને પામતા રહે છે અને મારી શક્તિ જ્ઞાન અને ગુણથી અજાણ સામાન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહ અને જીવો તેની પૂજા કરતા રહેશે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય કરુણોના માધ્યમથી સૂક્ષ્મ દેહો પોતાના ખોરાકરૂપી નિરંજન નિરાકાર અને નિર્ગુણ અખંડાનંદ અને બ્રહ્માંડરૂપી વિણાનંદને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેશે.